અનિરુદ્ધસિંહ રીબડા ગોંડલનું એક ખૂબ ચર્ચિત નામ. તેમને હાઈકોર્ટે બે મોટા ઝટકા આપ્યા છે. એક તો કોંગ્રેસના તત્કાલીન ધારાસભ્ય પોપટ સોરઠિયાના હત્યા કેસમાં તેમને 1 મહિનાની અંદર હાજર થવા કોર્ટે હુકમ કર્યો છે, અને બીજું અમિત ખૂટ સુસાઇડ કેસમાં અનિરુદ્ધસિંહ રીબડા અને તેના પુત્ર રાજદીપસિંહ રીબડા જે અગાઉ આગોતરા જામીન અરજી મૂકી હતી તે હાઈકોર્ટે ફગાવી દીધી છે. આ બંને વિષয়ে વિગતે વાત કરશું આ વિડીયોમાં. નમસ્કાર, વિશેષ ન્યૂઝ સાથે હું ધારવી. રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને કોર્ટ તરફથી એક મોટો ઝટકો મળ્યો છે. કોંગ્રેસના તત્કાલીન ધારાસભ્ય પોપટ સોરઠિયાના હત્યા કેસમાં 1 મહિનામાં હાજર થવા કોર્ટે હુકમ કર્યો છે. પોપટ સોરઠિયાના હત્યા કેસની વાત કરીએ તો ગોંડલમાં 1988માં 15મી ઓગસ્ટે જ્યારે ધ્વજવંદનનો કાર્યક્રમ ચાલતો હતો ત્યારે અનિરુદ્ધસિંહ જાડેજા દ્વારા પૂર્વ ધારાસભ્ય પોપટ સોરઠિયાની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. જાહેરમાં હત્યા કરવામાં આવી હતી. એ બદલ 1997માં અનિરુદ્ધસિંહ જાડેજાને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે અનિરુદ્ધસિંહ જાડેજાને આજીવન કેદની સજા ફટકારી હતી. અને 2018માં જ્યારે તેમને 18 વર્ષની લગભગ જેલવાસ કરી લીધો હશે ત્યારે 2018માં તેમને જેલ આઈજી TS બિસ્તને એક માફી પત્ર લખ્યો અને તેમને મુક્ત કરવાની પણ તેમાં વાત કરી હતી. ત્યારે આ પત્રને ધ્યાનમાં રાખીને જેલ આઈજીએ તેમને જેલમાંથી મુક્ત કર્યા હતા, આજીવન કેદમાંથી મુક્ત કર્યા હતા. પરંતુ હવે આ અરજી રદ કરવા માટે મૃતક ધારાસભ્ય પોપટ સોરઠિયાના પૌત્ર હરેશ સોરઠિયાએ હાઈકોર્ટને અરજી કરી હતી, અને હવે આ અરજીને ધ્યાનમાં રાખીને હાઈકોર્ટે 1 મહિનાની અંદર અનિરુદ્ધસિંહ જાડેજાને ફરી હાજર થવા હુકમ કર્યો છે. આ ઉપરાંત દરરોજ હાજરી પુરાવવાના અને તેમના પાસપોર્ટ જમા કરવાનો પણ કોર્ટે આદેશ આપ્યો છે. અને બીજી બાજુ અમિત ખૂટ આત્મહત્યા કેસમાં પણ અનિરુદ્ધસિંહ જાડેજા અને તેમના પુત્ર રાજદીપસિંહ જાડેજાની શોધખોળ ચાલુ છે. પોલીસ તેમની શોધખોળ કરી રહી છે. અને અમિત ખૂટ આત્મહત્યા કેસની વાત કરીએ તો તેમાં પણ આરોપી તરીકે રાજદીપસિંહ રીબડા અને અનિરુદ્ધસિંહ રીબડાનું નામ આવ્યું છે, અને તેમને કોર્ટમાં અગાઉ આગોતરા જામીન અરજી પણ મૂકી હતી જે કોર્ટે ફગાવી દીધી છે. એટલે હવે બંનેની શોધખોળ ચાલુ છે. ત્યારે અને પોલીસની ચાર્જશીટમાં અનિરુદ્ધસિંહ જાડેજાને ફરાર બતાવવામાં આવી રહ્યા છે. ત્યારે હવે અનિરુદ્ધસિંહ જાડેજાની બીજી વાર જેલમાં જવાની સ્થિતિ ઊભી થઈ છે. ત્યારે જોવાનું રહ્યું અનિરુદ્ધસિંહ જાડેજા 1 મહિનામાં સરેન્ડર થાય છે કે શું, અને પોલીસ શું કાર્યવાહી કરશે તેના પર પણ નજર રહેશે. તમારું શું કહેવું છે આ મુદ્દે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. જો તમે અમને YouTube પર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો, અને ઇન્સ્ટા કે ફેસબુક પર જોઈ રહ્યા છો તો અમને ફોલો જરૂરથી કરજો.